હેલો વિદ્યાર્થી મિત્રો, હાલમાં ચાલી રહેલા કોવિડ-19 જેવી મહામારીઓને ધ્યાનમાં રાખીને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તેના માટે આ એક વિડીયો બનાવીને અભ્યાસની માહિતી વિદ્યાર્થી સુધી પહોંચાડવાનો એક પ્રયત્ન કરવામાં આવેલ છે. તો જે કોઈ વિદ્યાર્થીઓએ આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌ પ્રથમ તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી કે જેથી ચેનલ ઉપર જે નવા વિડીયો અપલોડ થશે તો એની માહિતી તરત જ તમને મળશે. તો સૌ પ્રથમ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે આપણો આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર છે 3 સુરેખ નિયત સવાલ. અગાઉના લેક્ચરની અંદર આપણે ઉદાહરણ 1 જોયું હતું. હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 3. તો એની અંદર જો તમને કીધું છે કે એક કંપનીના કારના સર્વિસ સેન્ટરમાં અકસ્માત પામેલી કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામના ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવેલ છે. માહિતીની અંદર જો શું આપેલું છે, કારના સમારકામનો સમય કૌંસમાં આપેલું છે માનવ કલાકો એટલે કે કલાકોમાં આપેલા છે. તો 32, 40, 25, 29, 35 અને 43. સમારકામનો ખર્ચ 1000 રૂપિયા, બરાબર. તો 25, 35, 18, 22, 28 અને 46. કૌંસમાં જો તમે 1000 રૂપિયામાં એવું કીધું છે એટલે આ શું કહેવાશે, 25000 કહેવાશે, આ 35000 કહેવાશે, આ 18000 કહેવાશે, આ 22000 કહેવાશે, આ 28000 કહેવાશે અને છેલ્લે 46000 કહેવાશે. ચલો એના પછી નીચે કોષ્ટકમાં ના નીચે માહિતી તમને આપે છે કે આ પરથી y સમારકામ ખર્ચ. ચલો જો y આપેલો છે અને કૌંસમાં આપેલું છે સમારકામ ખર્ચ. તો જે કોઈ સમારકામ ખર્ચ છે તો એને કોના વડે દર્શાવવું, y વડે. ની x સમારકામનો સમય એટલે કે જે કોઈ સમારકામનો સમય છે તો એને x વડે દર્શાવવામાં આવશે. પરની નિયત સંબંધ રેખા મેળવો. જો કારને સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો સમારકામ ખર્ચનું અનુમાન મેળવો. એટલે કે અહીંયા નિયત સંબંધ રેખા શોધવાની છે અને સમારકામ માટેનો કેટલો 50 કલાક લાગે તો સમારકામનો ખર્ચનો અનુમાન મેળવો. એટલે કે સમારકામ ખર્ચ કેટલો થશે તો એના વિશે આપણે અનુમાન મેળવવાનું છે. તો ચલો અહીંયા જોઈએ. તો જો કોષ્ટક તમારું આ રીતે બનશે કે કારના સમારકામનો સમય કલાકોમાં, એના પછી સમારકામનો ખર્ચ 1000 રૂપિયા. ચલો અહીંયા આપણને સંજ્ઞા એવું કોઈ કીધું છે કે જે સમારકામ ખર્ચ છે તો એને y વડે દર્શાવવામાં આવે છે. તો સમારકામ ખર્ચ છે તો એને y વડે, એટલે કે સમારકામનો સમય છે તો એને x વડે દર્શાવવામાં આવે. ચલો તો સમારકામનો સમય લખીએ આપણે 32, 40, 25, 29, 35, 43. ચલો એના પછી સમારકામ ખર્ચ તો 25, 35, 18, 22, 28 અને 46. ચલો તો આપણે જોઈએ કે એક્ઝામ્પલની ગણતરી ની અંદર પહેલી ગણતરી તમારી x બાર અને y બાર એટલે કે મધ્યકો શોધવાની રહેશે. અને મધ્યકો શોધવા માટે આપણને સિગ્મા x એટલે કે ચલ x નો સરવાળો અને સિગ્મા y એટલે કે ચલ y ના સરવાળાની જરૂર પડશે. બરાબર.
ચલો તો સરવાળો કરીશું. ચલો તો સરવાળો અહીંયા સિગ્મા x. ચલો તો ચલ x નો આપણે સરવાળો કરીશું. તો ચલ x નો સરવાળો તો કરવાનો આવશે 204. ચલો એ જ રીતે ચલ y નો સરવાળો. તો ચલ y નો સરવાળો આપણે કરીશું તો આવશે 174. ચલો એટલે સિગ્મા y બરાબર 174. ચલો હવે આપણે પહેલા મધ્યક શોધીશું. ચલો તો પહેલા x બાર, તો x બાર બરાબર સૂત્ર છે સિગ્મા x છેદમાં n. ચલો સિગ્મા x, તો સિગ્મા x ની વેલ્યુ છે 204. અહીંયા લખીએ 204. ચલો છેદમાં, તો છેદમાં n એટલે કે અવલોકનોની સંખ્યા. તો અવલોકનો જોઈએ તો 1 2 3 4 5 અને 6. તો 6 તમારા અવલોકનો. ચલો ભાગાકાર કરીશું આપણે કે 204 ભાગ્યા 6. તો 204 ભાગ્યા 6 કરીએ એટલે આપણો જવાબ આવશે 34. ચલો તો x બાર ની વેલ્યુ તમારી 34. ચલો એના પછી હવે y બાર. ચલો તો y બાર બરાબર સૂત્ર સિગ્મા y છેદમાં n. ચલો સિગ્મા y છેદમાં n, તો સિગ્મા y ની વેલ્યુ આપણે જોઈશું. તો સિગ્મા y ની વેલ્યુ છે 174. ચલો તો અહીંયા લખીશું 174 ભાગ્યા n ની વેલ્યુ કેટલી છે 6 છે. બરાબર, તો 174 ભાગ્યા 6 કરીશું તો અહીંયા તમારી y બાર ની વેલ્યુ આવશે 29. ચલો તો x બાર અને y બાર ની વેલ્યુ મળી ગઈ. હવે x બાર તમારા 34 આવેલા છે અને y બાર આવેલા છે 29. તો હવે આપણે જોઈએ કે x બાર અને y બાર ની વેલ્યુ કેવી છે, પૂર્ણાંક છે, મીન્સ કે પોઈન્ટમાં નથી. તો આપણે જો સૂત્ર જોતી વખતે b નું આપણે પહેલું સૂત્ર જોયું હતું કે જ્યારે x બાર અને y બાર કેવા હોય, પૂર્ણાંક હોય, પોઈન્ટમાં ન આવે, તો એ સૂત્રનો આપણે અહીં ઉપયોગ કરીશું. બરાબર. ચલો તો એના પછીની ગણતરી આવશે તમારી નિયત સંબંધ. ચલો નિયત સંબંધને બીજા કયા નામથી તો ઢાળ તરીકે ઓળખવામાં આવે. તો ઢાળ. ચલો અહીંયા b બરાબર સૂત્ર લખીશું સિગ્મા x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર આખાનો વર્ગ. તો આપણું આ સૂત્ર હતું કે જ્યારે તમારા x બાર અને y બાર બંને કેવા હોય, પૂર્ણાંક હોય, મીન્સ કે પોઈન્ટમાં ન આવતા હોય ત્યારે. તો આપણને જો b ની વિગત શોધવા માટે કયા તો એક તો સિગ્મા x - x બાર y - y બાર ની વિગત જોઈશે અને બીજી જોઈશે સિગ્મા x - x બાર આખાનો વર્ગ ની વિગત. ચલો તો આ વિગત કઈ રીતે મળશે, તો એના માટે જો તમારા આ પ્રકારના ખાના બનશે. તો અહીંયા પહેલું ખાનું તમારે બનાવવામાં આવશે x - x બાર. ચલો x - x બાર. હવે જો આપણને કોની જરૂર છે, જો x - x બાર આખાના વર્ગની, તો અહીંયા બીજું જ ખાનું તરત જ બનાવી દઈશું x - x બાર આખાનો વર્ગ. ચલો એના પછી જો અંશની અંદર આપણને જો x - x બાર અને y - y બાર બંનેનો ગુણાકારનો સરવાળો જોઈએ છે. તો આપણી પાસે જો x - x બાર નું ખાનું તો અહીંયા મળી
બાકી કયું રહ્યું y y બાર. તો અહીંયા જો y y બાર પેલા બનાવીશું તો y y બાર. ચલો y y બાર નું ખાનું બની ગયું. હવે કયું ખાનું આપણે જો અંશમાં x x બાર અને y y બાર બંનેનો ગુણાકારની વિગત જોઈએ છે. તો હવે આપણી પાસે જો બંને કોલમ છે તો અહીંયા બનાવીશું x x બાર ગુણ્યા y y બાર નું ખાનું. ચલો તો તમારા આટલા ખાના બનશે. ચલો હવે વિગત. તો અહીંયા જો x બાર ની વેલ્યુ પહેલા તો સૌપ્રથમ લખી દઈએ કે x બાર બરાબર કેટલા છે 34. ચલો એના પછી અહીંયા લખી દઈએ y બાર બરાબર, તો y બાર બરાબર આપણા કેટલા છે 29. હવે જો અહીંયા ખાનું તમારું કયું છે x x બાર. તો x x બાર છે બરાબર. તો શું થાય છે ચલ x માંથી x બાર ની વેલ્યુ કેવી થાય છે બાદ કરવામાં આવે છે. તો અહીંયા સૌપ્રથમ આપણે x ની વેલ્યુ લઈશું અને એમાંથી કઈ x બાર ની વેલ્યુ લીધી 34 બાદ કરીશું. ચલો તો સૌપ્રથમ વેલ્યુ છે તમારી 32. તો 32 માંથી જો કેટલા બાદ કરવાના 34. તો 32 માંથી 34 તમે બાદ કરશો તો તમારો જવાબ આવશે -2. ચલો એ રીતે એના પછી શું છે 40 છે. તો 40 માંથી પાછા તમારે 34 બાદ કરવાના તો 40 34. ચલો તો 40 34 કરો તો તમારો જવાબ કેટલો આવશે 6 બરાબર પ્લસ 6 આવશે. ચલો એના પછી કેટલા છે 25 છે. તો 25 34 તમારે કરવાના રહેશે. તો 25 34 આપણે કરીએ તો તમારો જવાબ આવશે 9. પણ કેવા 9 -9. ચલો એના પછી કેટલા છે 29. ચલ x ની વેલ્યુ 29 અને x બાર ની વેલ્યુ 34. ચલો 29 -34 તો તમારો જવાબ આવશે -5. ચિહ્ન ખાસ કરીને તમારે જોવા પ્લસ આવે છે કે માઈનસ. ચલો એના પછી 35 બરાબર. તો 35 માઈનસ કેટલા 34 તો 1. ચલો એના પછી છે 43. તો 43 માઈનસ 34. તો 43 માઈનસ 34 આપણે કરીશું તો કેટલા આવશે 9 બરાબર પ્લસ 9 આવશે. ચલો એના પછી અહીંયા શું છે x x બાર આખાનો વર્ગ. મીન્સ કે જે આપણે x x બાર નું ખાનું બનાવેલું છે એનો શું કરવાનો અહીં વર્ગ કરવાનો. તો એનો -2 તો -2 નો વર્ગ 4. આપણને ખબર છે કોઈ પણ માઈનસ સંખ્યા હોય એનો તમે વર્ગ કરો તો જવાબ હંમેશા તમારો કેવો આવશે પ્લસ આવશે બરાબર. તો 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36, 9 નો વર્ગ 81, 5 નો વર્ગ 25, 1 નો વર્ગ 1 અને 9 નો વર્ગ 81. ચલો એના પછીનું ખાનું છે y y બાર. એટલે કે ચલ y માંથી આપણે y બાર ની વેલ્યુ બાદ કરીશું. ચલો તો અહીંયા જોઈએ આપણે y નું ખાનું ચલ y વાળું છે તો પહેલા જો 25 29. તો 25 29 એટલે -4. ચલો એના પછી 35 છે તો 35 29 તો તમારો આવશે જવાબ 6. ચલો એના પછી કેટલા છે 18 તો 18 29. ચલો 18 29 એટલે તમારો જવાબ આવશે -11 બરાબર -11 આવશે. એના પછી જો 22 છે તો 22 29
29 તો 22 માઈનસ 29 એટલે માઈનસ 7 ચલો એના પછી 28 તો 28 માઈનસ 29 તો 28 માઈનસ 29 એટલે તમારો જવાબ આવશે માઈનસ 1 ચલો એના પછી 46 માઈનસ 29 એટલે એની અંદર બાદબાકી કરતા આવશે 17 ચલો એના પછીનું ખાનું છે x x બાર અને y y બાર તો આની અંદર શું કરીશું x x બાર અને y y બારના જે ખાના આપણે બનાવેલા છે બંનેનો શું કરીશું ગુણાકાર તો આની અંદર જો કે -2 ગુણ્યા -4 તો -2 ગુણ્યા -4 એટલે કે 8 અહીં તમારે ખાસ કરીને યાદ રાખવા જેવું છે કે જ્યારે બી તમારા ચિહ્નો સરખા હોય બરાબર તો તમારો જવાબ હંમેશા ગુણાકારમાં કેટલો પ્લસમાં આવશે ચલો એ રીતે એના પછી જો 6 ગુણ્યા 6 એટલે 36 ચલો -9 ગુણ્યા -11 તો -9 ગુણ્યા -11 એટલે થશે 99 ચલો એના પછી છે -5 અને -7 તો -5 ગુણ્યા -7 એટલે થશે 35 ચલો એના પછી છે 1 પ્લસમાં છે અને અહીંયા 1 માઈનસમાં છે બરાબર ચલો પહેલા સૌપ્રથમ બંનેનો ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા 1 એટલે 1 હવે જો બંનેના ચિહ્ન કેવા છે અલગ અલગ છે અહીંયા 1 પ્લસમાં છે અને અહીંયા 1 માઈનસમાં છે તો જ્યારે બંનેના ચિહ્ન અલગ હશે તો તમારું ચિહ્ન અહીંયા કયું માઈનસ નું લાગશે ચલો એના પછી છે 9 ગુણ્યા 17 તો 9 ગુણ્યા 17 એટલે 153 ચલો એના પછી આપણે હવે સરવાળો કરીશું તો અહીંયા જો જે તમારું x x બાર છે તો એનો સરવાળો હંમેશા તમારો કેટલો 0 થશે બરાબર ચલો આપણને જરૂર કોની છે x x બાર આખાના વર્ગની જરૂર છે સરવાળા તો એનો સરવાળો કરીશું તો એની અંદર જો સરવાળો તમારો આવશે 228 ચલો એના પછી y y બાર છે તો અહીં પણ તમારો સરવાળો જે y y બાર નો સરવાળો છે એ પણ હંમેશા તમારો 0 આવશે બરાબર ચલો આપણને જરૂર છે કોની સિગ્મા x x બાર અને y y બાર તો એનો સરવાળો આપણે કરીશું તો એનો સરવાળો જો સૌપ્રથમ તમારે શું કરવાનું કે જેટલી પણ પ્લસ સંખ્યા દેખાય છે એનો સરવાળો કરવાનો અને એમાંથી તમારે માઈનસ સંખ્યા બાદ કરવાની તો અહીં જો જે તમારા પ્લસમાં અહીંયા 8 36 99 35 અને 153 છે તો સૌપ્રથમ તમારે એનો સરવાળો કરવાનો અને એમાંથી તમારે શું કરવાનું -1 બાદ કરવાનો ચલો તો સરવાળો કરતા જે કોઈ તમારી પ્લસ સંખ્યા છે તો એનો સરવાળો કેટલો આવશે 331 બરાબર તો 331 માંથી તમે જ્યારે -1 કરશો એટલે તમારો જવાબ આવશે 330 એટલે અહીંયા સિગ્મા x x બાર y y બાર તો એનો સરવાળો આવશે 330 ચલો હવે જે તમારું b નું સૂત્ર છે કે b બરાબર સિગ્મા x x બાર y y બાર અને છેદમાં સિગ્મા x x બાર આખાનો વર્ગ તો આની અંદર આપણે શું કરીશું હવે એની વેલ્યુ મૂકીશું તો સૌપ્રથમ જો અંશની અંદર છે સિગ્મા x x બાર y y બાર તો એની વેલ્યુ તો કેટલી છે 330 તો અંશમાં આવશે 330 છેદમાં સિગ્મા x x બાર આખાનો વર્ગ તો એની વેલ્યુ છે 228 ચલો હવે ભાગાકાર કરીશું કે 330 ભાગ્યા 228 ચલો ભાગાકાર કરતા b નો જવાબ આવશે 1.45 ચલો તો b ની વેલ્યુ શોધાઈ જાય એના પછી તમારે a ની વેલ્યુ શોધવાની ચલો a ને અંતઃખંડ તરીકે ઓળખવામાં આવે તો એ લખીશું અંતઃખંડ
ચલો a તો a નું આપણું સૂત્ર છે કે a બરાબર y બાર માઈનસ b x બાર. ચલો તો વેલ્યુ મૂકીએ તો સૌપ્રથમ શું છે y બાર છે તો y બાર ની વેલ્યુ આપણે મૂકીએ તો y બાર ની વેલ્યુ છે આપણી 29. તો 29 માઈનસ b ની વેલ્યુ 1.45 અને ગુણાકારમાં x બાર છે તો x બાર ની વેલ્યુ 34. ચલો એટલે 29 માઈનસ અહીં કેટલા છે 1.45 ગુણ્યા 34. તો જો 1.45 ગુણ્યા 34 કરીએ તો એનો જવાબ આવશે 49.3. ચલો એટલે 29 માઈનસ 49.3 એટલે એનો જવાબ આવશે માઈનસ 20.3. ચલો એટલે e ની વેલ્યુ તમારી કેટલી આવી માઈનસ 20.3. ચલો a ની વેલ્યુ શોધાઈ ગઈ પછી તમારે y ની x પરની નિયત સંબંધ રેખા શોધવાની. ચલો તો એના માટે તો અહીંયા લખીશું સૌપ્રથમ કે y ની x પરની નિયત સંબંધ રેખા. ચલો અહીંયા આપણને સમારકામ માટે વિગત આપે કે સમારકામ માટે 50 કલાક લાગતા હોય તો સમારકામ ખર્ચનું અનુમાન મેળવો. એટલે કે નિયત સંબંધ રેખા શોધ્યા પછી તમારે બીજો સવાલ શું છે કે સમારકામના જ્યારે 50 કલાક હોય તો સમારકામનો ખર્ચ કેટલો થશે એનો અનુમાન મેળવવાનો છે. ચલો તો પહેલા આપણે નિયત સંબંધ રેખા શોધીએ તો એના માટેનું સૂત્ર છે y બરાબર a bx. ચલો તો આની અંદર વેલ્યુ મૂકીશું તો a ની વેલ્યુ આપણી -20.3 છે તો અહીંયા લખીશું -20.3 પ્લસ b ની વેલ્યુ તો b ની વેલ્યુ 1.45 અને x. ચલો આ છે તમારી નિયત સંબંધ રેખા. હવે આપણને જ્યારે સમારકામના 50 કલાકો હોય ત્યારે સમારકામનું ખર્ચ કેટલું થશે એના વિશે માહિતી પૂછી છે. તો અહીંયા લખીએ કે સમારકામ ના 50 કલાક હોય ત્યારે સમારકામ ના ખર્ચનું અનુમાન. ચલો તો અહીંયા સમાન કામના 50 કલાકો કીધા છે તો આપણે જો અહીંયા સૌપ્રથમ કે સમાન કામના કલાકો શાના વડે x વડે દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા જે તમારા 50 કલાકો આપેલા છે એ કોની વેલ્યુ હશે x ની વેલ્યુ હશે. તો અહીંયા લખીશું આપણે x બરાબર 50. ચલો હવે જે આપણી x છે તો એ જગ્યાએ આપણે એની વેલ્યુ મૂકીશું 50 તો -20.3 પ્લસ 1.45 અને x ની વેલ્યુ 50. ચલો બરાબર -20.3 પ્લસ 1.45 ગુણ્યા 50 તો એનો જવાબ આવશે 72.5. ચલો હવે જો સૌપ્રથમ તમારા માઈનસ માં છે 20.3 અને પ્લસ 72.5 છે. હવે એક વેલ્યુ તમારી માઈનસ છે અને એક વેલ્યુ તમારી પ્લસ છે તો શું થશે બંને વચ્ચે બાદબાકી થશે. એટલે જો 72.5 માઈનસ 20.3 એટલે 52.5 આ તમારી y કેપ ની વેલ્યુ આવે. પણ હવે જો y કેપ છે બરાબર તો y ની વિગત જો હોય બરાબર કે y ની વિગત શેમાં છે 1000 રૂપિયામાં છે તો તમારે શું કરવાનું કે જે y કેપ ની વેલ્યુ આવી છે તો એના પાછળ તમારે લખવાનું 1000 રૂપિયા.
ચલો તો તમારે ખાસ કરીને આ પણ યાદ રાખવાનું કે y ની વેલ્યુ તમારી જે એકમની અંદર હોય તો એ એકમ તમારે અહીં ફરજિયાત લખવાનો રહેશે. જેમ કે અહીંયા 1000 માં છે તો તમારે 1000 રૂપિયા આ રીતે લખવાનું રહેશે. ચલો એના પછી તમારે નીચે લખવાનું કે આ સમાન કામના કલાકો 50 કલાકો હોય ત્યારે સમાન કામ ખર્ચ રૂપિયા 52.5 હજાર થાય. બરાબર, તો આ રીતે તમારે છેલ્લે માહિતી લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું ઉદાહરણ નંબર 3. બરાબર, ચલો એના પછી હવે પછીનો જે કોઈ એક્ઝામ્પલ રહેશે તો એ હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર જોઈશું. થેન્ક યુ, આભાર. હેલો વિદ્યાર્થી મિત્રો, અહીં થોડી ભૂલ થઈ છે. તે છે વાય કેપની વેલ્યુ જે આપણે બાદબાકી કરતા 52.5 લખવામાં આવેલ છે તો એની જગ્યાએ 52.2 બાદબાકી થશે. તેટલું ખાસ કરી તમારે ધ્યાનમાં રાખવું. આભાર.